હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો હવે અમે લોકો જઈએ છીએ, મમ્મી પપ્પાની એનિવર્સરી છે તો અમે લોકો જઈએ છીએ હોટલમાં. તો હવે અમે લોકો જઈશું હોટલમાં. પહેલાં તો તૈયાર થવું યાર, જીમ વર્કઆઉટ કરીને એટલો પસીનો યાર ઉડાઈ ગયો. વર્કઆઉટ તો કરવું જ જોઈએ, બહુ મજા આવે, અલગ લેવલ પર મજા આવે. અને છોકરાએ તો વર્કઆઉટ કરવું જ જોઈએ કે મહેનત છોકરાઓના રગરગમાં હોય તો મતલબ બોડી બનાવો યાર, બીજું બધું છોડો, ટેન્શન છોડો, ખાલી બોડી બનાવો. તો અમે લોકો આવડે જવું હોટલમાં, ત્યાં જઈને જોવું, ખાવું પીવું બધું જ કરવું. તો ગાઈસ ફાઇનલી અમે લોકો નાઈને ફાઇનલી બહાર નીકળી જાય. તો તમારો ભાઈ થયા તૈયાર. તમારો ભાઈ જો કેટલો સેક્સી લાગે છે, સેક્સી કા એકદમ હેવી હેવી મુંડે. તો હવે અમે તૈયાર થવું ને પછી નીકળીશું. પપ્પાના ફોનમાં ફોન આવી જાય છે કે ભાઈ કેટલી વાર દરેક કામમાં તું કલાક કરે. તો યાર પપ્પા કલાક થાય યાર, ચીલ મારો, ચીલ કરો. ચલો તો બધા તૈયાર થઈ ગયા, બાકી તો ચીલ નીકળી જાય મારી વાટ લાગી જાય બાકી. ચલો ભાઈ, પબ્લિક કોઈ દિવસ એવી સિચ્યુએશન ફીલ કરી છે, ભેન છો યાર ઘરમાં કાસકો નહીં વાળ ઓળવા માટે, વિચાર કરો. હશે પણ મને મળતો નહીં, કાસકો નહીં મળતો યાર. કાસકો આવે મારે કશે બહાર જવું હોય તો મારે શું કરવાનું બોલો? આ વાર લઈને ચાલો જાઉં. એમ બી તમારો ભાઈ મેસી લઈને જ ફરે છે ભાઈ. આપને કોઈ શરમ નહીં है ભાઈ, કોઈ શરમ નથી ભાઈ. અમને તો સુરતના સુરતી છીએ, કોઈ શરમ નહીં ભાઈ. સુરતમાં રહીને તો કોઈ જ શરમ નહીં. અમે શરમ વગરના છીએ ફૂલ. બકચોદી કરો બધાની, નહીં બધાની મેથી મારો પણ કરો, કંઈ ને કંઈક કરતા રહો જીવનમાં તો જ સફળતા મળે છે. બકચોદી કરો તો બી સફળતા મળે, બકચોદી નહીં કરો તો બી સફળતા મળે, એટલે બધી વાતમાં સફળતા મળે. તો ફાઇનલી તમારા ભાઈ જો બગાર કાસ કે હાથથી વાર સેટ કરી દીધી યાર. કંઈ મોટી વાત થોડી છે, ખાલી 2 હાથ નાઈ ગયા આમ કર્યું એટલે વાર સેટ. પણ હવે એમમાં નહીં રહેવાનું યાર, પછી બગડી જાય પાછા થોડીક વાર રહીને. એટલે ફૂલ કમ્પ્લીટ સેટ બેટ કરીને જવાનું, સમજ્યા? દરેક યાર આમ પર્સનાલિટી પડવી જોઈએ કે ના વેન્ચો દિમેક્સ ક્રિએટર આવ્યું, આમ એવું નહીં લાગવું છે કે કોણ આવી ગયું. પણ આમ દરેક હાડ ફરો યાર બહાર, એકદમ ક્લાસી બીટીએસ જેવાની. બીટીએસ મતલબ કે એથ્લેટિક કે ચોદે એવી રીતે નહીં બનવાનું ભાઈ. એથ્લેટિક બહુ નહીં બનવાનું, એ બધા મીઠા હોય, પેલા ગે ને બાયલા એ કેટેગરીમાં આવે ને. આપણે એવું નહીં, આપણે નોર્મલ જો વ્હાઈટ કલરનો શર્ટ, નીચે પેન્ટ, પેલી કઈ પેન્ટ કઈ યાર અમે મેં બી ભૂલી ગયો નામ, લાઇક્રા નહીં નવી આવેલી એરિયાને પેન્ટ કહેવાય એ. અને હાથમાં કોઈ જ નહીં, એની અંદર ચેન, એની હાથમાં વોચ, કઈ જ નહીં. બસ આવા નીકળી જવાનું. નીચે શૂઝ, ફિર તો ચપ્પલ બી ચાલે, એવું કંઈ નહીં, એવું નહીં કે શૂઝ જ જોઈએ, ચપ્પલ બી ચાલે. તમારો બાઈક કેવો લાગે છે ખાલી ચેક કરો યાર, ચેક કરો. એવી ને જો વ્હાઈટ ઉભા રહી આ કેમેરામાં, વ્હાઈટ શર્ટ, નીચે જીન્સ. પબ્લિક કોઈ બી ફંક્શન કે કહી દે ને આયલા લુખ્ખા લોકોને બહુ વાત, બહુ જ દર ફેરી છોકરી જેવો તૈયાર ને, છોકરી જેવો. છોકરીને બી વહેલું થઈ જાય એની પહેલાં. આને એટલી વાર લાગે ને એટલે છોકરીને બી વાર લાગે. અડધો કલાક પહેલાં જઈ ગયેલું, એની પહેલાં મેં તૈયાર થઈ ગયો. પછી આ માણસ 10-15 મિનિટ પછી તૈયાર થયો. વિચાર કરો મારા પછી બી 10-15 મિનિટ. એટલે ભાઈ તું કંઈ છોકરો જ છે ને કે હજી કંઈ તારે કંઈ વધારે ગલત નહીં. અમારે ગલત મેકઅપની વાત એટલે બહુ સારા એટલી આચારસંહિતા હતી. ફાઇનલી ગાઈઝ અમારી આગળ હતા પોલીસવાળા. તો અમે લોકો ત્યાંથી કલ્ટી માર લીધી, ઇજ્જત લીધી. અમને ખબર અમારી નાનો દમ નહીં છૂટવાનો, એટલે દમ તો બહુ જ છે ભાઈ. એક તો બી ઇજ્જત ટર્ન જ માર લેવાનો ભાઈ, છટકી જવાનું, રિસ્ક નહીં લેવાનો કે ભાઈ ફોડી દેવું ફોન પર, એટલી છૂટી જવું પછી કઈ નહીં ભાઈ, બહુ ખરાબ મારે.
એની કરતા જે ટર્નમાં તો સેફલી બીજી બાજુથી જવાનું. હવે આ તો બહુ મોટો ટર્ન માર્યો ભાઈ રહ્યા. ચલો જય શ્રી રામ. ભાઈ એ લોકોનું કેવું એમ છે કે ભાઈ પોલીસ વાળા ડબલ સીટમાં પકડે. તો ભાઈ ચોખ્ખી સલાહ ભાઈ, ડબલ સીટમાં તો પહેલાં તો ગાડીના EMI અને ગાડીની લોન અમે લોકો ભરીએ. ઉપરથી સરકારનો નિયમ એવો તો હોવો જ નહીં જોઈએ કે ગાડી પર કોઈ બી એક જ જણ જોઈએ. ભાઈ 2 જણા અમારે કશે જવું હોય, અર્જન્ટ હોય કે કંઈ બી હોય તો ભાઈ કેવી રીતે જઈએ ભાઈ? આ લોજિકલ વાત જ નથી ભાઈ. આ લોજિકલ છે જ નહીં કે ભાઈ તમે ડબલ સીટ બી પકડી લો, બંદા પાસે લાઇસન્સ છે તો બી પકડી લો. ભેણ છે એવું થોડી ચાલે કે તમારા એવું થોડી ચાલે ભાઈ. અમારે અર્જન્ટ કામ હોય, અમારે હોટલ જવાનું હોય, ચિરાગ જવાનું ઓયોમાં જવાનું હોય, ચિરાગ બિચારો છોકરી યારે ફરતો હોય તો તમે લોકો એને પકડો. અને આ તાકાત છે કોઈની પકડવાની. ચિરાગ ઘરે કોઈ બી પકડે ને ભાઈ મને ફોન કરી દેજે ભાઈ. તો પબ્લિક ફાઇનલી અમને બંધનો ઉતારી દીધા છે, જોઈ લો. અમે પોલીસવાળા બહુ દબાણ છે ને એટલે અમને ફાઇનલી અમને ઉતારી દીધા કે ભાઈ તમે અમારી કોઈ ઇજ્જત જ નહીં કે તમે લોકો ચાલતા આવો ને આગળ ગાડી લઈ જાઓ. એ ટેકનિક છે સુરતની ભાઈ. અલ્લાહ જો તમને પોલીસવાળા બતાવું ભાઈ. હવે તો આચારસંહિતા હટી ગઈ ને હે. हम लोग फाइनली આવી ગયા અમિતસર હોટલ. હવે હોટલમાં ઘૂસું. પહેલાં તો પપ્પા લોકો અંદર બેઠેલા છે ભાઈ. પહેલાં તો બોલે બરાબર ગાળ પડે. કેટલી વાર લાગે? કલાક થાય. હા એ રહ્યો ફ્રીમાં આવેલા બચ્ચા. આ તો ઓનલાઈન મંગાવેલું એ છે હે ને ફોન લઈ લો. ફોન મેડમ કહે છે તમને. મેડમ ફોન લઈ લો. ફ્રી में खाने आवेगा. थैंक यू. इग्नोर કર્યો મને. ઇગ્નોર કેમ થાય યાર? કેટલો મોટો માણસ છે ખબર છે? પકડ. આને કેવું કર્યું? આ ટીશ્યુ પેપર શું કરવાનું ભાઈ? આ ટીશ્યુ પેપર તો કેવું પાપડ બી આવે છે. આને તો મેં બોલતો આવી જા. ભાઈ ડીશમાં ખાવાનું જો કેરીનો રસ, 3-4 જાતના. આપણે એક તો જો ચિરાગ આપણે એક તો જીમ કરીને આવ્યા છે એટલે દંભાઈને ખાય મજા આવી જાય ને એટલે સુકૂન સલાઈ. એ લોકોને સુકૂન મળવું જોઈએ. ભાઈ ફાઇનલી અમે ખાઈને તો બહાર નીકળી જાવ ગયો. કેટલું ખાધું છે બોલ તારું ગણું ને તો લગભગ 10 થી 15 છોકરા આરામથી જમી લે. 10 થી 15 છોકરા આરામથી જમી લે. બોલ જાઓ ને તમારે જવું હોય તમારે પાર્ટી પતી ગયા આવે જાઓ. એ તો ના આવી જવું જાગતે. જેટલું 10 છોકરાનું તો ખાઈ ગયો છે. હા લઈ તો લીધા. અન્ના તરફથી પાર્ટી હતી. બસ ચાલો જાઉં. બસ આમાં 10 છોકરા જેટલું તો ખાઈ ગયો. બે ભાઈ સાહેબ એક વસ્તુની વાત છે જો ખાવાની મજા આવી ગઈ ભાઈ.
એક નંબર કેરીનો રસ જોતા એટલે મેં આનંદ કર્યો. ભાઈ 4-5 જાતના શાક હતા, પછી બહુ બધું heavy હતું યાર, બહુ મજા આવી ગઈ. એકદમ આમ દિલ ખુશ થઈ ગયું. અંદર પેલો કાકો આછી બાજુ યુટ્યુબર સમજી ગયેલો એ મને આવીને કે ભાઈ તું યુટ્યુબર છે. મેં કે હવે કીધું હા બી કઈ રીતે મારું. મેં કીધું હા યુટ્યુબ પર મેં કરું છું, યુટ્યુબ પર મેં વિડીયો બનાવું છું. ભાઈ કાકા અમને મને એકદમ આમ યુટ્યુબર જ સમજી લીધેલા. મને એ કાકાએ મને ટીપ બી આપી. કેવી ટીપ આપી ખબર છે તમને લોકોને? કે ભાઈ નેક્સ્ટ ટાઈમ તમે આવશો ને તો તમારા માટે ગુલાબની થાળી સજાવીશું. ભાઈ તમને વિડીયો માટે અમે લોકો બધું બોલીશું કે ભાઈ આ સબ્જી છે, આ છે, તે છે. તો ભાઈ મેં બહુ ખુશ થઈ ગયો આજે કે ભાઈ યુટ્યુબના લીધે મને થોડીક તો ઇજ્જત મળે છે જે મળવી જોઈએ તે. એકદમ તો ઇજ્જત નહીં હોય બસ થોડી. ભાઈ કાકાએ મને સ્પેશિયલ ટીપ આપી કે સન્ડેના દિવસે. બટ મેં કીધું કે કંઈ નહીં અંકલ ટાઈમ હોય તો પાક્કું આવવા ફાઇનલ. ભાઈ કાકા હવે બિચારા મને યુટ્યુબર સમજી જ ગયેલા કે શું કરું. કંઈ નહીં ભાઈ યુટ્યુબર હમણાં તો નહીં પણ કામ ચાલુ જ છે. બહુ વહેલા મોડા થઈ જશે આમ તો ચલો જય શ્રી રામ મહિલા. અમે મારા કેવી લાગેલી તો પબ્લિક ફાઇનલી વખત ઘરે આવી ગયા છે. તો વિડીયો આખો જો એન્ડ સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય શ્રી રામ, હર હર મહાદેવ.